કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? વૈશાલી એડ્યુટેક ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સેકન્ડ સેમના યુનિટ 1 છે આપણું, આઈ વિલ બી ધેટ. એની આપણે એક્ટિવિટી 2 કરીશું, જે એક પ્લે છે, અ કી ટુ હેવન. આજે છે એ તેનાલી રામનનો એક કિસ્સો છે, એ અહીંયા આપવામાં આવ્યો છે. એક્ટિવિટી 2, રીડ એન્ડ એન્જોય. ચાલો જોઈએ આપણે. અ કી ટુ હેવન, અ પ્લે. શું છે? એક પ્લે એટલે કે એક નાટક જેવું છે. એમાં સીન 1 છે. જો વિદ્યાર્થીઓ તમારે ઘરે રહીને શીખવાનું છે, જેથી તમને હું અહીંયા ટ્રાન્સલેટ કરી અને બતાવીશ, જેથી તમે આરામથી સમજી શકો. ઇન્ટુ બ્રેકેટ આપેલું છે કિંગ્સ કોર્ટ. તેનાલી રામન, કોર્ટિયર 1 and કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. કોર્ટિયર 1 અને કોર્ટિયર 2. કોર્ટિયર એટલે દરબારી. બે દરબારીઓ છે અને તેનાલી રામન એ રાજાની રાહ જોવે છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. અને રાજા આવે છે એટલે શેરણાઈઓ અને ડ્રમ્સનો અવાજ આવે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજા અંદર આવે છે અને બધા દરબારીઓ છે એ ઊભા થઈ જાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ, બધા દરબારીઓ ને તેનાલી રામન બોલે છે, ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. યોર મજેસ્ટી છે એ સન્માન આપવા માટેનો શબ્દ છે અને સુપ્રભાત પાઠવે છે. ધ કિંગ, ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. મારા મંત્રીઓ આજે ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. આજે હું તેમની સાથે નવો રોડનો પ્રોજેક્ટ ડિસ્કસ કરવાનો હતો. કોર્ટિયર 2, યોર મજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. હે જહાંપના, આ દિવસોમાં એક મહાન સાધુઓ છે એ આપણા કિંગડમ એટલે કે રાજ્યમાં આવેલા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. અને આ મંત્રીઓ છે એ સાધુના કેમ્પમાં ગયેલા છે. ધ કિંગ, અ સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? કોણ છે આ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તો તેના વિશે કંઈ નથી ખબર. ડુ યુ નો સમથિંગ રામન? રામન, તને કંઈ ખબર છે? રામન સેઝ, યોર મજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. હે જહાંપના, મેં તેના વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. તે તો હિમાલયાથી આવેલા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. એ તો હવામાંથી સિક્કાઓ, હોલી એશ એટલે પવિત્ર રાખ, એટલે જેને આપણે ભભૂતિ કહીએ છીએ એ, અને ફ્રૂટ્સ, ફળ પણ હવામાંથી આમ પ્રોડ્યુસ કરે છે, ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. અને દરરોજ તેના તંબુની આગળ લોકોની લાંબી લાઈન લાગેલી હોય છે. દે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. અને લોકો તેમને શું આપે છે? ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કાઓ, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને ડ્રાય ફ્રૂટ પણ આપે છે. કોર્ટિયર 2 સેઝ, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તો પૂજા દ્વારા કોઈ પણ બીમારીને પણ સારી કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તેના માટે તમારે એને ઘણી મોટી સંખ્યામાં રકમ આપવી પડે છે. કિંગ સેઝ, ઇન્ટરેસ્ટિંગ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. આ સાધુ વિશે મારે હજી વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ અત્યારે તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. આ સાધુ વિશે હું માત્ર રામન સાથે જ ચર્ચા કરીશ. ધ કિંગ સેઝ, રામન, વોટ ડુ યુ થિંક? રામન, શું લાગે છે તમને? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ લાગે છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સાચો સાધુ હોય તે ક્યારેય પોતાની સેવા બદલ કંઈ પૈસા લે નહીં. રામન સેઝ, યસ યોર મજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ એવું લાગે છે કે કંઈક તો ખોટું છે. ઓલાની જેમ રેસીપી પ્રદ્યુમનની જેમ, કુછ તો ગડબડ હે. બરાબર ને? ધ કિંગ સેઝ, રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. તું ત્યાં કેમ્પમાં જા અને ત્યાં જઈ અને આ સાધુ વિશે વધુ ને વધુ જાણીને આવ. રામન સેઝ, સર્ટેનલી સર. હા, ચોક્કસ સાહેબ. હવે સીન 2 છે, એટલે કે બીજું દ્રશ્ય છે. પેલું દ્રશ્ય કયું હતું?
દરબારનું, રાજાનો દરબાર ભરાણો તો એ. અને બીજું દ્રશ્ય શું છે? ધ વિલેજ, ગામનું દ્રશ્ય છે. અ સાધુ વિથ એ લોંગ બિયર્ડ, લાંબી દાઢી સાથે એક સાધુ, એન્ડ સેફ્રન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર એ ટ્રી. એક ઝાડ નીચે સાધુ લાંબી દાઢી છે અને શેફ્રોન એટલે કે કેસરી કલરનો કુર્તો પહેર્યો છે. સાધુ બધા એવા જ કપડાં પહેર્યા હોય ને. અને ઝાડ નીચે એક ઓટા ઉપર બેઠા છે. હિઝ આઈઝ આર ક્લોઝડ, એની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. થોડાક લોકો છે એની આંખો ખુલે અને આશીર્વાદ આપે એવી રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમંગ ધ પીપલ. તેનાલી રામન આવે છે અને બધા લોકોની સાથે ત્યાં ઊભા રહી જાય છે. હવે જો આ જે છે બોક્સ, એમાં તમારે આ ચિત્ર, આજે વર્ણન આપ્યું કે એક સાધુ બેઠા છે, બધા લોકો ઊભા છે, એવું તમારે અહીંયા દોરવાનું છે. આ ઝાડ નીચે એક ઓટા ઉપર બેઠા છે સાધુ, એ રીતનું તમારે અહીંયા દોરવાનું છે તમારી જાતે. હવે વિલેજર 1, પેલો ગામનો વ્યક્તિ બોલે છે, ગામવાસી. સાયલન્સ, લુક ધેર, જો ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સાધુ છે એ તો એની પવિત્ર આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ, બધા સાધુને ચૂકીને નમન કરે છે. વિલેજર 2, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. બીજો વિલેજર મોટો થેલો છે એ સાધુની બાજુમાં રાખે છે. યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. હે પવિત્ર આત્મા, મહેરબાની કરી અને આ ચોખાનું બાજકું છે એ સ્વીકાર કરો. એડવાઇસ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. અને હું કઈ રીતે પૈસાદાર થાઉં એની મને સલાહ આપો. ધ સાધુ મેક્સ એ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ છે એના આસિસ્ટન્ટને આમ ઈશારો કરે છે, એટલે બાજકું લઈ જાઓ અંદર એમ. આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. અને જે આખું બેગ છે ચોખાનું બાજકું ભરેલું છે એ એનો આસિસ્ટન્ટ અંદર લઈ જાય છે. પેજ નંબર 4, સાધુ સેઝ ટુ ધ વિલેજર. એ ગામવાસી છે એને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. તારી ગિફ્ટથી તો હું બહુ ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ રીતે તને પૈસાદાર બનાવીશ જ. પેલા પોતાની ગિફ્ટ લઈ લીધી પછી હો. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. તારા ઘરે આપણે એક પૂજા કરવી પડશે. વિલેજર 2, થેન્ક યુ યોર હોલીનેસ. હે પવિત્ર આત્મા, તમારો આભાર. જો પાછળના પેજ ઉપર તમારે એક શબ્દમાં જ્યાં જવાબ લખવાના છે અહીંયા, ત્યાં બીજું છે અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. ત્યાં તમારે યોર હોલીનેસ આવશે. આઈ એમ સો લકી, હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને કહો મારે હવે શું કરવાનું છે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાઉ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. હવે પૂજા કરવા માટે માત્ર ખાલી 2 સોનાના સિક્કાની જ મારે જરૂર છે. અત્યારે સોનાનો સિક્કો લેવા જાઓ જે કેટલા રૂપિયાનો આવે. તો પૂજા છે એ શેના માટે કરી? પૈસાદાર બનવા પડે. એ પહેલાં તો પૈસા આપવાના થાય સાધુને. તો આ સાચો સાધુ કહેવાય નહીં. વિલેજર 2 સેઝ, ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. કંઈ વાંધો નહીં, હું 2 સોનાના સિક્કા તમને આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. લક્ષાધિપતિ એટલે લક્ષ્મીપતિ. તને લક્ષ્મી ખૂબ જ મળે એવા આશીર્વાદ આપે છે સાધુ. હવે ઇન્ટુ બ્રેકેટ છે, ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ. વિલેજર છે ગામનો ઓલો રહેવાસી, એ 2 સોનાના સિક્કા કાઢી અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. જો રામન આ બધું છે એ એકદમ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ. પોતાના ખિસ્સામાં સાધુએ નાખી દીધા. એન્ડ બ્લેસ ધ વિલેજર. અને પછી આશીર્વાદ આપ્યા. રામન પુશીસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રસીસ ટુ ધ સાધુ. હવે રામન છે બધાને ધક્કા મારીને આગળ સાધુ પાસે પહોંચી જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. અને એના પગમાં પડી જાય છે રામન. રામન સેઝ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. હે પવિત્ર આત્મા, તમે આખા દુનિયાના સૌથી મહાન સાધુ છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરીને મને આશીર્વાદ આપો તમે. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ. હે મારા દીકરા, ઊભો થા. ટેલ મી યોર પ્રોબ્લેમ. તારો શું સમસ્યા છે મને કે. રામન સેઝ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ.
મારી પાસે તો દુનિયાની બધી વસ્તુ મારા જીવનમાં છે. આઈ હેવ અ બિગ હાઉસ, લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી. મોટું ઘર છે, કેટલા બધા પૈસા છે, એ સરસ મજાનું સુખી પરિવાર છે. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. એવું કંઈક કરો કે હું મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જાઉં. સાધુ છે, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર. નજીક આવી ગયા. જો પેલા રામણે કહી દીધું કે એની પાસે ઘણા બધા પૈસા છે, એટલે સાધુને લાલચ થવાની છે. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન તો એકદમ વધારે નજીક જાય છે સાધુથી. સડનલી હી પ્લક્સ આઉટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અને એકાએક રામન છે સાધુના દાઢીમાંથી એક વાળ ખેંચી લે છે. સાધુ છે, આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. અને એ વાળ એકદમ અભિમાનથી પકડે છે અને બધાને દેખાડે છે. રામન સેઝ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હવે હું આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે તો જો જાદુઈ વાળ આવી ગયો છે સાધુનો. ધીસ હેર વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ ધ હેવન. અને આ જે હેર છે એ સીધા આપને સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. અને આ તો એકદમ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. જો બધાને શું કહે છે રાવણ કે સાધુની દાઢીનો દરેક વાળ છે એ સ્વર્ગમાં જવાની મફતની ટિકિટ છે. એટલે બીજા લોકો લલચાશે. વિલેજર 2, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. મારે આ દુનિયામાં પૈસાદાર થવા કરતાં મારે સ્વર્ગમાં જ જવું છે. યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લક એ હેર. હે પવિત્ર આત્મા, હે સાધુ, મને એક વાળ ખેંચવાની મંજૂરી આપો ને. તો સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ હેર. સાધુ ઘણી કોશિશ કરે છે પોતાના વાળ બચાવવાની, પણ છતાં વિલેજર છે એ એક વાળ ખેંચી લે છે. ઈ અગેન મેક્સ એ ક્રાય ઓફ પેન. ફરીથી આ કરતી સાધુ છે એ રાડ પાડે છે. વિલેજર 3, વન ફોર મી ટુ. ત્રીજો ગામવાસી, મને પણ એક જોઈએ છે. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. બધા લોકો સાધુની ફરતે ટોળો વળી ગયા અને બધા ચીસાચીસી કરવા, મને વાળ જોઈએ, મને એક વાળ જોઈએ છે. રામન સેઝ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. ગીવ ધેમ એ કી ટુ હેવન. રામન જો શું કહે છે સાધુને કે હે ભગવાન, પવિત્ર આત્મા, તમે કોઈને ના ન પડો, બધાને એક એક ટિકિટ આપો હેવનની. કે બધાને એક એક ચાવી મળી જશે. તો સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ. પછી તો સાધુ છે એ દોડીને જવાની કોશિશ કરે છે. એ ફોલ્સ ડાઉન, પણ પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. અને બધા લોકો એની પાછળ દોડે છે. તો ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. અને જૂઠો નકલી સાધુ છે પોતાનું જીવન બચાવવા માટે આગળ દોડે જાય છે. પીપલ છે બધા લોકો એની પાછળ પીછો કરીને જાય છે. રામન સેઝ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. અને બધા લોકોને કહે છે, જોયું ને, આ સાધુની આ હકીકત છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. એને તો માત્ર તમારા પૈસા અને ભેટ જ જોતી હતી. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે માત્ર સખત મહેનત કરીને જ પૈસાદાર બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુઝ લાઈક ધીસ. આના જેવા સાધુને આપણે આપણા પૈસા આપવાની કોઈ જરૂરિયાત નથી. વિલેજર 2 સેઝ, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. અરે મારા 2 સોનાના સિક્કા ઓલો લઈને જતો રહ્યો. રામન સેઝ, ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. ચિંતા કરોમાં, રાજાના માણસો તેને હમણાં પકડી લેશે, ધરપકડ કરી લેશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. અને બધાને તેના પૈસા છે એ પાછા મળી જશે. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને હવે રામન છે એ દરબારમાં પાછા જાય છે. હવે જે કંઈ ઘટના થઈ એ તમારે અહીંયા શબ્દોમાં લખવાનું છે. જે એના પછીના વિડીયોમાં મેં આપેલું છે. આ બધા પ્રશ્નોના જવાબ છે એ તમને આમાં એના પછીના વિડીયોમાં મળી જશે. ઓકે, બાય.